ડાયરો જામે એમાં મજા આવે, પણ ડાયરો ગામની સીમમાં જામે અને એમાં પાછું ધોરિયામાં પાણી વહેતું અને એનો ખળખળ અવાજ આવતો હોય, એની મજા જ કંઈક અલગ છે. અને એમાં હાથમાં અડાળી હોય ને ભરેલી ચા હોય, અને વાત કરવાની હોય ઇફકોના નેનો ડીએપીની. ખેડૂતો પાલીતાણામાં મળ્યા હતા, ભાવનગર જિલ્લાના, તેમણે પણ કહ્યું હતું કે ભાઈ આ વાપરવામાં વાંધો નથી. હવે સિહોર તાલુકાનું અમરગઢ ગામ છે અને એ ગામના ખેડૂતો સીમમાં બેઠા છે અને પડખે ધોરિયામાંથી જે પાણી જઈ રહ્યું છે, અપેક્ષા એવી છે અમને કે આ બધાને પૂછીને એમ કહેશે કે નેનો ડીએપી વપરાય કે ન વપરાય. તો દાદા, શરૂઆત તમારાથી. અહીંયા બેઠા છીએ, તમે નેનો ડીએપી વાપરો, કેટલું તમારે ખેતી છે અને ખેતીમાં શું તમે કરો છો? તમારા અનુભવ પ્રમાણે પહેલાં ખાતરની થેલી વાપરતા ને, મતલબ બોરી વાપરતા ને હવે બોટલ વાપરો, એમાં ફેર કેટલો? અત્યારે અમે છે ને ઘઉંની અંદર પટ મારેલો હતો 1 એકરમાં, અને 1 એકરમાં પટ વગરનો વાવેતર કરેલું છે. એમાં ઘણો ફરક છે, અને પહેલાં કરતાં જે આપણે ડીએપી જોતું હતું એ કરતાં 50%માં આપણું કામ થઈ જાય છે. ફેર શું પડે ખાતરમાં? ખાતરમાં ઉત્પાદનમાં તો જ્યારે આપણે લઈ ત્યારે ખબર પડે, પણ અત્યારે તો આમ દેખાય જ છે કે આમાં ફેર છે એમ. જમીનમાં કઈ ફેર પડે? જમીનમાં તો પણ ઓલું કર્યા વગર તો ન ખબર પડે ને એમ. તમારું નામ શું છે અને તમે શું વાવેતર કરો છો, અને આ ખેડૂતો માટે કેટલું લાભકારક સાબિત થઈ શકે? લગભગ અમે 6 જિલ્લા ફર્યા છીએ. 6 જિલ્લામાં લગભગ કચ્છ જઈ આવ્યા. ઉત્તર ગુજરાતના બધા ખેડૂતો કીધું કે વાપરવું જોઈએ. પડખેના ગામના કહો, મેં કીધું મને વખો ન આવવો જોઈએ, મને ઠપકો ન આવવો જોઈએ. તો અહીંથી એવું નહીં થાય ને તમે એમ કહો ડીએપી વાપરો, પણ બીજા ગામના ખેડૂત એમનું કહેતા ખોટું બોલી ગયા. મારું નામ સુરેન્દ્રસિંહ કરણસિંહ ગોહિલ છે. હું અમરગઢ એકલિયા ડેમ ઉપર ચોકીદાર છું, કેડાળ ઉપર. હું દરેક ખેડૂતોને કહું છું કે ગમે ગામ આ ખેડૂતો બધાય આ ઉપયોગ કરો નેનોનો. કે હું આ મિટિંગમાં કલોલ પણ 2-3 વખત જઈ આવેલો છું કલોલની અંદર. તો આ નેનોનો જે પટ મારવાથી વાવેતર તમે કરો કોઈ પણ વસ્તુનું, એ પ્રમાણે તમને ખબર છે અત્યારે તો ખેડૂતની પાસે સાધન થઈ ગયું છે કે 5 વીઘા પીવાનું છે, 5 વીઘાનું વાવી દો, પછી પાછું બીજે દી 5 વીઘા વાવો તો થાય. તો ખેડૂતને મોટામાં મોટો લાભ આનાથી થાય એમ છે. અને ઓલા પૈસા કેટલા તમારા પૈસા જાય છે, આ ઓછા પૈસામાં થાય છે. આ બોટલની અંદર આવી ગયું છે તો ફાયદો જ છે ખેડૂતને. પણ જાજા ખેડૂતને બસ ખોબા મોઢે નાખો તો ફાયદો થાય, નાખે કોઈ ફાયદો નથી. આ મારા 7 પાણે હું ઘઉં પકવી દઉં છું, અને ખેડૂતોને બીજાને કૂવાના પાણીએ 10-10 પાણ પાય છે. આ 10 દી 1 પાણ આપું છું અને 7 પાણે ઘઉં પાકી જાય છે ખેડૂતોને. આ મોટો ફાયદો થાય છે આ બધો. તમારું નામ શું છે અને કેટલો ફાયદો છે આનાથી, અને કેવી રીતે તમે જોવો છો કે ખેતરમાં નાખ્યા પછી શું ફેરફાર? મારું નામ છે લક્ષ્મણભાઈ ગેમાભાઈ કુવાડિયા, અને હું વધારે બાગાયતી અને શાકભાજીનો ઉપયોગ કરું છું, જેમાં સ્પ્રેમાં નેનો ડીએપીનો ઉપયોગ કરું છું, જેથી એની જે રિઝલ્ટ છે એ પણ સારું દેખાય છે. બીજા નંબરની અંદર કે મારે બેગમાં જે લાવવું પડતું હતું એ નથી લાવવું પડતું, એમાં ઝાઝા પૈસા થાય છે અને જે જમીન છે એ બગડે છે. ઘણી વખત એવું થાય છે કે તમે નીચેથી ખાતર આપો છો અને એ મૂળ છે એ પૂરું લઈ નથી શકતું, એ તમને નથી ખબર, પણ એનું રિઝલ્ટ જ્યારે તમે સ્પ્રે કરો છો અને તરત પાન છે ને એને પાન ઉપરથી તરત દેખાય આવે કે આ વસ્તુ કરાય. પણ માણસોને એવું છે, ખેડૂતોને, કે આ નીચેથી નાખી દીધું હાલો પૂરું આ કામ કરશે, તે હકીકતમાં એવું નથી હોતું. આને નેનો બનાવવા માટે ને કેટલી મહેનત કરી છે કે જે તમે નેનો બનાવી અને સ્પ્રે કરો, પણ સ્પ્રે કરવાથી બહુ સારો એવો ઉપયોગ થાય છે, અને ગ્રીનરી સચવાઈ રહે છે અને બહુ સારું રિઝલ્ટ છે. શાકભાજીના ઉત્પાદનમાં ફેર પડે? શાકભાજીના ઉત્પાદનમાં 100% ફેર છે. હું વાપરું જ છું અત્યારે, અને એને કોઈને પણ જો જોવું હોય તો પણ હું અત્યારે 8-10 દિવસમાં તમને એનું રિઝલ્ટ દેખાડીશ, બેયનો ડિફરન્સ દેખાડીશ કે છટાય કે ન છટાય. એટલે હકીકતમાં જ્યારે ખેડૂત પ્રયોગ જ બતાવી દેવો. પ્રયોગ જ કોઈ એમ કહેતું હોય કે નથી ને આ તે, એને રિઝલ્ટ સામે દેખાડી દઈશ 8 દિવસની અંદર. બેયનો તફાવત કરી દે. અને જે આ વસ્તુ જ્યારે ખેડૂત બે વસ્તુનો તફાવત જ્યારે નહીં કરે ત્યાં સુધી સમજણ નહીં પડે કે આ વસ્તુ કામની છે કે નથી. એટલે જેટલું ખેડૂત અત્યારે સજાગ અને ટેકનોલોજીનો ઉપયોગ કરશે તો જ ખેતી કરી શકશે, નકર આવનારા સમયની અંદર ખેતી કરવી બહુ મુશ્કેલ બનશે. એટલે મારું વધારે ખેડૂતને એ જ કહેવાનું છે કે વસ્તુ સમયના પ્રમાણે ફેરફાર કરો, જે નવી ટેકનોલોજીને ઉપયોગ કરો તો જ તમે ટકી શકશો, નકર નહીં ટકી શકો. એટલે મારું વધારે ખેડૂતને એ કે નેનો ડીએપી છે, નેનો યુરિયા છે, અત્યારે એક નવું આવી ગયું છે નેનો ઝીંક કોપર, આ બહુ સારી વસ્તુ છે અને એનો પણ ઉપયોગ ચાલુ છે મારે કરવાનો. એટલે બને એટલાને ખેડૂતને આ વસ્તુનો ઉપયોગ કરો
તો વધારે સારું છે. ચોક્કસ ઉપયોગ કરો તો સારું. તમારું શું માનવું? મારું નામ જસાભાઈ વશરામભાઈ કુવાડિયા છે. મેં આ ચણા વાવ્યા ત્યારે એનો પટ આપ્યો હતો, ઘઉંને પટ આપ્યો હતો, તો એનો મને ડિફરન્સ દેખાતો હતો. એટલે 100% આમાં રિઝલ્ટ મળે છે એમ. પહેલા એ ડિફરન્સમાં આમાં ફેરફાર શું દેખાય? ગ્રીનરીમાં ફેરફાર દેખાય છે. ઉત્પાદનમાં ઉત્પાદન તો હજી મારે ઊભું છે, હજી વાઢવાનું છે હજી, પણ ગ્રીનરીમાં આમ તરત ડિફરન્સ ઘણો દેખાડે. દાદા તમે લો, તમને એ પૂછવું છે કે આ એક તો પહેલું એ કે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને આપણા દેશની જ પ્રોડક્ટ એટલે કે ઇફકોએ ખેડૂતો માટે વિચાર્યું, કૃષિ માટે વિચાર્યું, એમાં ક્રાંતિ થાય એ માટે વિચાર્યું. ખાતરથી નુકસાન જમીનને કેટલું થતું હતું, ફળદ્રુપતા કેટલી ઘટતી હતી, એના નેનો જ્યારે સ્પ્રે ફોર્મમાં આવ્યું છે એ છાંટવાથી એના જે ગુણધર્મો છે એ કેટલા છોડને ઉપયોગી સાબિત થાય છે, પાકનું ઉપયોગી સાબિત થાય છે. પહેલાં યુરિયા આપણે નીચે નાખતા હતા તો જરૂર પડતા વધારે નાખી દેતા, છોડને જેટલું જરૂર હતું એટલું લેતું, બાકી તો ઉડી જતું. આપણે એમ થાય કે મળી ગયું છે. એની સામે આપણે સ્પ્રે કરીએ તો છોડને 100% એનું મળે છે અને વેસ્ટ જતું નથી અને તાત્કાલિક રિઝલ્ટ મળે છે. એટલે 100% સારું અને આ વાપરવું જોઈએ તો એનાથી ફાયદો ઘણો થાય. પણ જે જમીન કઠણ થઈ જતી હતી યુરિયા નાખીએ તો એ પોળા થતા કે ઢેફા થઈ વધારે કડક થઈ જતા, એમ તો એમાં કોઈ ફેરફાર આમાં દેખાય? 100% કેમ કે આ તો જમીનમાં આપવાનું જ નથી, ઉપર સ્પ્રે જ કરવાનો છે. એટલે જમીન તમારી ફળદ્રુપતા જાળવી રાખવાની, બગડવાની નથી. ત્યારે નીચે નાખશો તો ખાતર નાખશો એટલે બગડવાની જ છે. યુરિયા લગભગ 20 વર્ષ, ખાતરની વાત કરું તો 20 વર્ષથી મને જ્યાં સુધી ખબર છે, એટલે અળસિયા પહેલાં હું નાનો હતો ત્યારે જોતો, તો એ અળસિયા એ જમીન માટે કેટલા જરૂરી છે ને આ નેનો ડીએપી ને એ જે છંટકાવ કરીએ છે એનાથી અળસિયા ખેતરમાં ફરીથી જીવંત દેખાઈ રહ્યા. આ 100%ની વાત છે. કેમ કે નીચે નેનો છાંટવાનું જ આવતું નથી જમીનમાં, એટલે 100%. અને નીચે જે તમે ખેતરમાં નાખતા હતા એટલે જમીન કડક થતી, અળસિયા તમારા જીવંત રહેતા નહોતા, રાસાયણિક ખાતરના હિસાબે મળી જતા હતા. હવે નીચે નહીં નાખો તો અળસિયા તમને જીવંત દેખાવા મળશે અને અત્યારે હાલમાં દેખાવા મળ્યા છે, એ આપણે જોઈએ છીએ. હા, પોચી કરીને કરી રહ્યા છે, એટલે 100%. એટલે એ સારી વસ્તુ છે. દાદા આપનું નામ શું છે અને આપ વાવેતરમાં શું કરો છો? ખાસ આ બધાએ તો સારું કીધું છે, ખરેખર એટલું સારું છે કે નહીં? મેં તો ગયા વર્ષે તો ડેમો ઠીક, પણ એના આગલે વર્ષે પણ કપાસમાં ડેમો કરેલો છે અને દિલ્હીથી સાહેબ આવેલા હતા અને એની રૂબરૂ જોયું હતું કપાસમાં કે કેટલી ક્વોલિટી એની સારી થાય છે, ફાલ ફૂલમાં થાય છે. અને ગયા વર્ષે પણ મારેથી નાનો ભાઈ છે એની આ વર્ષે ધાણામાં આનો ઉપયોગ કર્યો હતો. પટમાં 6 વીઘામાં 3 વીઘામાં પટ આપ્યો હતો ડીએપીનો અને 3માં નહોતો આપ્યો. તો બે ભાઈનું અલગ અલગ હતું. તો આને 5-6 મણ ધાણા આ વખતે મગનને વધારે ઉતર્યા હતા અને ઉગે ને ત્યાંથી જ ફરક દેખાઈ જાય છે કે આ કેમ એટલું બધું અલગ દેખાય છે એમ. એટલે આ વસ્તુ સારી જ છે એમ. અને કપાસમાં તો હું 2 વર્ષથી વાપરું છું અને એ તો ડેમો આપતા એટલે જોવા પણ આવતા એટલે તરત ખ્યાલ આવી જતો કે આમાં ફરક દેખાય. કપાનું કાલું આવે એમાં જીવત બીવત થાય નહીં થાય એનાથી કોઈ ફેર નહીં, એમાંથી કોઈ ફેર નહીં, પણ આમ ઉત્પાદનની રીતે અને ક્વોલિટીની રીતે સારું બને છે એમ. તમારું નામ શું છે? ભાઈએ તો કીધું કે તમે હવે ધાણા લેવાના છો ને ઉત્પાદનમાં ફેર દેખાઈ રહ્યો છે. ડિફરન્સ જાણવો હોય બે વચ્ચે તો કેવી રીતે બતાવી શકે? મારું નામ ગોહિલ પ્રતિપાલસિંહ લાખુભા, હું મારું ગામ અમરગઢ. સાહેબ, જે તમે પટ મારીને વાવો છો એ જે ધાણા છે એ આમ પટ વગરના હોય તો 12 થી 13 દિવસે ઉગે છે અને પટ મારેલા છે એ 8 દિવસે ઉગી જાય છે અને એક દિવસ એકદમ ગ્રીનરી બતાય છે. અને છેલ્લે પાક ઉપર આવે, મેં તો 2 વખત છંટકાવ કરેલો છે. એક પટ મારીને અને બીજો 45 દિવસે 50 ml ઓલું કરીને છાંટ્યું છે. કાયદેસર ઊંચા નીચી દેખાય આવે છે. બીજું યુરિયા વિશે મારે થોડું કહેવું છે. નેનો યુરિયા છે કે મારો પોતાનો અનુભવ છે કે માનો કે જુવારમાં ખડ બાળવાની, ઘાસ બાળવાની દવા આવે, એટ્રાજીન પાવડર 6 પંપ બનાવવાના હોય 500 ગ્રામમાં. એમાં નેનો બોટલનો ડોઝ બનાવીને ભેગું મિક્સ કરી દેવાનું. તો જે ખડ 8 દિવસે બળે એ 5 દિવસમાં બળે છે અને જે જુવાર કે બાજરી આપણી હોય એને જે ખડ બાળવાની દવા આપણે છાંટી હોય એટલે જે પાક પાછો પડે છે, આ નેનો યુરિયા ભેળવાથી, મિક્સ કરવાથી પાકને કોઈ આડઅસર ન થતી ને એના વિકાસ માટે પૂરેપૂરું કામ આપે છે. અમે સાહેબ ઇફકો પ્લાન્ટમાં ગયા ને તો અમને ડીએપીનો પટ આપેલી વસ્તુ ત્યાં બતાવી હતી ગયા વર્ષે. તો તમે પટ આપીને આમ ન જોઈ શકો તો તમે કંતાનમાં ભીનું કરીને
ડીએપીનો પોટ આપીને ગમે એ કઠોળ નાખી દો તો એના મૂળ અને સ્ફુરણની શક્તિ એ તરત દેખાય છે. ડીએપીનો જે પોટ નથી આપેલો એ એનું મૂળ કે એ કાંઈ વિકાસ નથી થતો એનો, એ તમને તરત કંતાનમાં ફરક પડી દેખાય જ આવે છે. હા, મૂળ છે એનું કેટલું લંબાઈ છે, એની લંબાઈ 3-4 ગણી થઈ જાય છે મૂળની. હા, નીનો ડીએપીના પોટથી અમને બતાવ્યું હતું ત્યાં ઇફકો પ્લાન્ટમાં. અન્ય પણ ખેડૂત છે તેમની સાથે વાત કરીએ. તમારું શું? અરે બેહો ને, કાંઈ વાંધો નહીં પપ્પા, ક્યાં ઊભા થાવ? ડાયરો ઊભો થઈ જાય ના મજા આવે. શું પરિસ્થિતિ, તમારું નામ શું, અને કૃષિ માટે આ નેનો ડીએપી, યુરિયા અને ઝિંક ને બીજી બધી જે સાગરિકા ને બધી છે જે ઇફકો દ્વારા જે પ્રોડક્ટો છે એ કેટલી લાભકારી સાબિત થઈ શકે? હું સાહેબ આનો 4 વર્ષથી ઉપયોગ કરું છું. હરેક પટ મારીને વાવવામાં, તે મગફળીમાં, ચણામાં, તો રિઝલ્ટ એનું ઉગવામાં જે આપણે 5-6 દિવસ લાગતા તો 2 દિવસ વધારે ઝડપી ઉગે છે. ત્યાર પછી અમારે બાગાયતની ખેતી છે, હું લીંબુની ઉપર જ છંટકાવ મરાવું છું, યુરિયા ડીએપી બેયનો. તો એમાં પણ આપણને રિઝલ્ટ સારું, ફળદ્રુપતા સારી થાય છે, એનું ફળનું વધુ જે ફળ સારું બને અને રિઝલ્ટ 1 નંબર છે. અત્યારે આપણે તમારે જોવું હોય તો આમાં પડખે જ મેં વાવ્યું છે, 1 મહિનાની થઈ છે, મકાઈ, બાજરી અને જુવાર. તો એમાં રિઝલ્ટ છે જ તે ફર્સ્ટ ક્લાસ. અને એનો પાયામાં એનો ડીએપી હાવ ઘટાડી દીધું, દાણાવાળું તો વાવતા જ નથી, આનો પટ મારીને જ વાવીશ. રિઝલ્ટ એક. અમરગઢ સિવાયના બીજા ગામના ખેડૂતોને કેવું હોય કે અમરગઢ વાળા કીધું જ નાખજો તો વાંધો નહીં? નહીં, બધાને તો ગયા વર્ષે સાહેબ મારો વિડીયો ઉતારી ગયા હતા, મેં કહ્યું કેટલાય ખેડૂતના ફોન તળાજા બાજુ જ આવતા હતા, ભાઈ ડુંગળીમાં. હા, એ કે ડુંગળીમાં, મેં ડુંગળીનો સાહેબ આપણને અનુભવ નથી, અમે ડુંગળી કરતા જ નથી ક્યારે, બરાબર, પણ બીજી હરેક વસ્તુમાં તમે ટ્રાય મારી દો, રિઝલ્ટ 100% છે. અને ઓલું ઠેલા મોઢે નાખી દીધા એનો કોઈ અર્થ થતો નહીં. અને આમ સારું છે. આમાં હજી સબસિડી પ્રમાણે જો ભાવે થોડોક ઘટાડે ને સર, તો હજી ખેડૂત લઈ શકે એમ. સબસિડી આવે ત્યારે ઝડપી લઈ લેશે બધા ખેડૂત એકારે કે લઈ, પછી પાછો ભાવ વધી જાય છે. તો એક સરખો ભાવ આનો જો કરી નાખે તો એ હજી ફાયદો થાય ને વધારે માર્કેટમાં હાલશે ખેડૂત. મારું નામ પ્રદીપ શેરવિનસિંહ, ગામ અમરગઢ. આ 1919 જે ખાતર આવે છે, કપાસની અંદર ઉપયોગ કરી, જુવારની અંદર ઉપયોગ કરી, પછી કોઈ બી વાવેતર આપણું હોય, લીંબુ હોય છે, ગમે એમાં બળેટા છોડ, આમાં વિકાસ માટે બહુ સારામાં સારી વસ્તુ છે. પછી સાગરિકા જે આવે છે આની, એ વસ્તુ બી સારી છે. એ લીંબુને અંદર ઉપયોગ કરેલો છે આનો. તે લીંબુની અંદર મૂળ ને આ બધું સારું, ઉત્પાદન સારું આનું મળે, ગિનહરી છોડ રહેશે, આનું રિઝલ્ટ બહુ સારું છે. અને આ બેયનો અનુભવ આપણને સારામાં સારો છે. કોઈ બી આપણને પૂછે, આ 2 વર્ષ, આના 2 વર્ષ થાય આજે, અને આ તો 3-4 વર્ષથી ઉપયોગ કરું છું. આ 19 આ સોલ્યુશન તો આપણે આવે જ છે. રિઝલ્ટ બહુ સારામાં સારું છે, 1 નંબર. હા, વાપરવું જોઈએ, અને ખેડૂતને તે સારામાં સારું રિઝલ્ટ મળે એ આપણે ગેરંટી તમારે. કંપનીના ચેરમેન દિલીપભાઈ સંઘાણીને બરોબર કે અમારે વાટ જોવી પડે, સબસિડી આવે એટલે અમે લઈ લઈએ. અત્યારે અમારે એવું સબસિડી વાટ જોવી પડે છે, ત્યારે અમે આવી ત્યારે લઈએ છીએ, બાકી એવું નથી રહેતા. જો ખરેખર સબસિડી 12 માસ સબસિડી ભાવમાં મળી જાય તો અમારે કોઈને વાટ ન જોવી પડે, જરૂર જોઈ ત્યારે લઈ લઈએ તો અમારે વાટ ન જોવી પડે. તો એક 2 સજેશન થયા. એક તો નાની બોટલમાંથી મોટી બોટલ કરાવો, અને આ સબસિડી વાળું કે એમાં ભાવ ઘટાડે, સબસિડીની ખેડૂતને રાહ ન જોવી પડે. એટલે ઘણી બધી પ્રોડક્ટ છે, અને પ્રોડક્ટ વિશે ખેડૂતોએ પોતાનો જાત અનુભવ છે કીધો છે, ને જાત અનુભવના આધારે નેનો ડીએપી, નેનો યુરિયા હોય, સાગરિકા હોય, તમામ પ્રોડક્ટો ખેડૂતો 4-4, 5-5 વર્ષથી વાપરી રહ્યા છે. અને કહેવું ખાસ એવું છે કે ભાઈ બાગાયતી ખેતી હોય કે પછી તમે શાકભાજી કરતા હોય, તેના ફળમાં પણ સીધો જ તફાવત દેખાય છે. છોડ જે હોય એની જે ગ્રીન થતો હોય કે તમે ખાતર નાખતા હોય અને નેનો ડીએપીનો છંટકાવ કરો તો એમાં પણ ક્યાંક એની લીલાશ છે વધારે દેખાય છે. એટલે ટૂંકમાં ફાયદાકારક છે. ઉત્તર ગુજરાતથી લઈ કચ્છથી અને ફરતા ફરતા ભાવનગર પહોંચ્યા ત્યાં સુધી તો હકારાત્મક અને સકારાત્મક વાત છે જાણવા મળી છે. હજી દક્ષિણ બાકી છે, આખું મધ્ય બાકી છે. પણ આ જોતા એમ લાગે છે કે દેશની જે પ્રોડક્ટ છે, દેશના જે ખેડૂતો છે, કૃષિ પ્રધાન દેશ છે આપણો, એમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. અને ફળદ્રુપતા જે ઘટી રહી છે એ આ છંટકાવથી વધવાની પૂરેપૂરી સંભાવનાઓ છે, અને કરવું જોઈએ, કારણ કે આ આપણા માટે છે, આપણા સ્વાસ્થ્ય માટે છે. જો ખેડૂત આજે આ દિશામાં નહીં વળે તો પછી આવનારા સમયમાં એ ઘણું મોડું કહેવાશે. નમસ્કાર.